નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. શિક્ષકોની ખોટ, ભરતીમાં ઓટ. અને શિક્ષકો અમે નહીં ભરીશું અને જગ્યાઓ ખાલી છે. આ મુદ્દા ઉપર આજે શંખનાદ કરવો છે. તમારા અને મારા બાળકના ભવિષ્ય માટે ચર્ચા કરવી છે. જે આપણને સાચા અર્થમાં માણસ બનાવે છે, સાચા ખોટાની ઓળખ આપે છે, બાળકના ભવિષ્યના ઘડવૈયા છે, તે વ્યક્તિ એટલે શિક્ષક. સામાન્ય રીતે રાષ્ટ્રની પ્રગતિ કેવી હશે, રાષ્ટ્રનો વિકાસ કેવો હશે, તેનો આધાર તે રાષ્ટ્રમાં મળતા શિક્ષણ પણ આધાર છે. તે શિક્ષણનો આધાર શાળામાં અધ્યાપન કાર્ય કરી રહેલ અને શિક્ષણ આપી રહેલ શિક્ષકો પર છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમના નામ ઉપર આજે શિક્ષક દિન ઉજવાય છે, એમણે કહ્યું છે કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર જીવનની મહત્વની શક્તિ એટલે શિક્ષક. પરંતુ આજે ખાટલે મોટી ખોટ છે કે શિક્ષકો જ નથી. ભણશે ગુજરાતને, આગળ વધશે ગુજરાતને, દોડશે ગુજરાતને, પણ ક્યાં? ગુણોત્સવ અને પ્રવેશોના નામે ડાઈ મોટી વાતો કરતી આ સરકાર ગુજરાતમાં વિધાનસભામાં સ્વીકાર્યું કે ગુજરાતમાં 13,000 થી વધુ શિક્ષકોની ઘટ છે. ગુજરાતના શિક્ષણની માર્કશીટ તપાસો તો તેમાં લાલ અક્ષરે લખેલું જોવા મળશે, નાપાસ, ફેલ. ગુજરાતનું શિક્ષણ ઠોઠ સાબિત થઈ રહ્યું છે. શિક્ષણની માઠી દશા છે તેનો ખ્યાલ શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પરથી આવી જાય છે. શિક્ષકોના અભાવને કારણે શિક્ષણની ગુણવત્તા કથળી રહી છે. સરકારે ખુદ સ્વીકાર કર્યો છે કે રાજ્યની શાળાઓમાં 13,000 કરતા વધુ શિક્ષકોની અછત છે. ગઈકાલે જ સમાચાર આવ્યા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડની શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રામધૂન બોલાવી પડી, કારણ કે આખી શાળામાં માત્ર 3 શિક્ષકો છે. 5 શિક્ષકો પ્રવાસી શિક્ષકો હતા, એની બદલી થઈ, પછી ભરતી ન થઈ. આવી રામધૂનો તો અનેક વખત થાય છે, પણ આ તપસ્યા દરેક વખતે એડે જાય છે. વિધાનસભામાં એવી પણ માહિતી સામે આવી કે 900 થી વધુ શાળાઓમાં માત્ર 1 શિક્ષકના ભરોસે ચાલે છે. બોલો રામચંદ્ર દેવ કી જય. 900 શાળાઓ. શિક્ષકોના અભાવે મજબૂરીમાં ગરીબ મા બાપ પાઈ જમા કરીને પોતાના બાળકને ઊંચી ફી વાળા ટ્યુશનમાં મોકલવા તૈયાર છે. એટલું નહીં, ગામડાઓમાં પણ શિક્ષકોની ઘટના કારણે વિવિધ એના જે કામો સોંપાય છે એના કારણે આજુબાજુ ખોલેલી પ્રાઇવેટ શાળાઓમાં તમે મુકતા શરૂ થઈ ગયા છે. આવી ખરાબ સ્થિતિ વચ્ચે પણ કમનસીબે છે કે શિક્ષકોની ભરતી કરવામાં તંત્રને જાણે રસ જ નથી. એક બાજુ શિક્ષકોની મોટી ખોટ છે, બીજી બાજુ ભરતી માટે આંદોલન થઈ રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વારંવાર ધરના પ્રદર્શન કરવા મજબૂર છે. યુવાનો બેરોજગારીમાં જીવન જીવી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા આ ઉમેદવારો ભરતીની રાહમાં બેઠા છે. શિક્ષણ વિભાગ એવો છે કે જેમાં નિવૃત્તિ માટેની 2 જ તારીખ નિશ્ચિત છે, 31 ઓક્ટોબર અથવા 31 મે. હવે ઉનાળુ વેકેશન પડશે, ત્યાં જ બીજા સેંકડો શિક્ષકો નિવૃત્ત થઈ જશે. ત્યારે સ્થિતિ ફરી કેવી હશે તેની કલ્પના કરવાની જરૂર છે. અને આ દિવસ મતદાનના દિવસે તમારે મારે જાણવાનું હોય છે. આપણે તકલીફ એ છે કે આપણે ક્યારેય આપણા મુદ્દાઓને આધારે રાજનીતિ કરી નથી. રાજનીતિ આપણો મામો છે, એ મંત્રી બનશે એટલે મલાઈ ખાઈ લેશે, અથવા તો એ સારું રહેશે, આપણા લગ્નમાં આવી જશે, એકવાર સમૂહ લગ્નમાં આપી દેશે, એક કોઈ મંદિરમાં એના ગ્રાન્ટમાંથી 5 લાખ મળી જશે એટલે બયો ભયો. ખરેખર આ કામ જ નથી આપણું. મતદાન મિત્રો અને દીકરીના દહેજના રૂપિયા જે લઈએ છીએ ને, એ ક્યારેય જિંદગીમાં નહીં લેવાના. અને એક મતદાનનો રૂપિયો નહીં લેવાનો. અને મતદાન સગો બાપ પણ કે આને આપ, તોય આપણે જેને યોગ્ય લાગતું હોય ને એને મતદાન કરવાનું. શું કામ ખબર છે? અત્યારે મને વિશુદાન ગઢવી છે, આગેવાન છે સમાજનો એમ કરી અને હું જે પાર્ટીઓને એમાંથી મોટો તોડ કરી લઉં,
અથવા તો મોટો કોન્ટ્રાક્ટ લઈ લો, અથવા તો એનો મોટો હોદ્દો લઈ લો, પછી કોઈ મારો સમાજ તમને આપશે. શું કામ સમાજ હાલી નીકળે? સમાજે પૂછવું જોઈએ, કઈ વાંધો નહીં, એક વાર નહીં 10 વાર મત આપી હાલો, પણ તમે આપશો શું મારા દીકરાને? શિક્ષણ માટે શું કરશો? સ્કૂલ બનશે? શું મને બીમાર પડીશ તો મફતમાં સારી સારવાર ટોપ ક્લાસ મળશે જે મુખ્યમંત્રીને મળે છે? મને અધિકાર છે, બંધારણ કે છે. સાહેબ, એક ગામમાં એક દીકરો ભણી અને કદાચ કલેક્ટર બની જાય ને તો એ ગામની રોનક ફરી જાય છે. તો જ્યારે સેંકડો દીકરાઓ દીકરીઓ મારા ભણીને આગળ વધે સાહેબ, તો વિશ્વમાં ટોપ મોસ્ટ કી પર્સન હોય એ ભણેલા ગણેલા હોય. આજે શું તકલીફ પડે છે ગામડામાં? ગામડાવાળાને આપણે કહીએ કે કામ કરો મુંબઈ જઈને ઘી વેચી આવો, એને ખબર જ નથી પડતી. સ્વાભાવિક છે કે ટ્રેનમાં જ એકવાર જગ્યામાં ખબર ન પડે કે આપણે ટ્રેનમાં કઈ ટ્રેનમાં બેસવું. સાચી વાત કહું છું, આ રિયાલિટી ગ્રાઉન્ડની કહું છું. ત્યારે તો ભણતર ઓછી હતી, માની લઈએ. અત્યારે ભણતરનો જમાનો છે. ભણતર સિવાય આજે હું મારો જ દાખલો આપું છું. મારા કેવા એટલા પરિવારના છે જે નથી ભણ્યા, દુઃખી છે, હજી પણ દુઃખી છે. 2 ટકના સમાજને ફાફા પડી રહ્યા છે. ભણેલો ન હોય તો કે નોકરી નથી મળવાની. તો આ ભણવા માટેનો શું વ્યવસ્થા કરવી પડે? તો કોણ કરી શકે? તો આ સરકાર કરી શકે. હવે સરકાર કેમ કરી શકે? શિક્ષકોની ભરતી કરી. પણ માન લો કે મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, મારો દીકરો પ્રાઇવેટમાં ભણે છે તો વિદેશમાં ભણે છે, મારે શું કરવું ભાઈ? અચ્છા, મોટો અધિકારી કોણ છે? તો આઈએસ અધિકારી છે, એનો દીકરો પ્રાઇવેટમાં ભણે છે, એને શું જરૂર છે ભાઈ? અને તમે એમને મત આપી દો છો. હું મત સાથે એટલા માટે સરખામણી કરું છું કે આખી જોડ છે ને ત્યાં છે. કોઈ પણ મુદ્દા હોય, મુદ્દા આધારિત જો તમારી ચૂંટણી થાય, પેલા સરપંચ બનતા ને, સરપંચ તો ગામનો ડિઝાઇન કરતા 5 વર્ષમાં મારા ગામને અહીંથી અહીંયા લઈ જઈશું. હવે કોઈને ખબર જ નથી. હૈશો ક્યાં જાઓ છો? તો મત આપવા. કોને આપવું? તો ફલાણા. હાલો હાલો આપણે આપી દઈએ. ઓ બોલો બોલો, 2 નારા બોલાવી દો. ક્યારે દેશની પ્રગતિ નહીં થશે. અને દેશની પ્રગતિ એમાં જ છે કે શિક્ષણ, માન લો કે આજથી સારી સ્કૂલો બની ગઈ અને 5-10 વર્ષ પછી એ બાળકો, દીકરીઓ બધા સારા ટોપ ક્લાસ શિક્ષણ મેળવીને આવે અને આ દેશમાં તમામ જગ્યા, મોટી જગ્યા ઉપર રહે, વિદેશોમાં મોટી જગ્યા ઉપર રહે, તો તમે કલ્પના કરો આપણો દેશ કેટલો સમૃદ્ધ થઈ શકે. એક કલેક્ટર હોય તો એની આખી પેઢી, પછી એનો દીકરો ભણી જ જાય, એની દીકરી ભણી જ જાય, તો એ આખી પેઢી, એના સગા સંબંધીઓ ભણી જ જાય. શું કામ? તો સૌથી મોટું શિક્ષણ, ને શિક્ષણમાં ઇમ્પોર્ટન્ટ છે શિક્ષકો. હવે શિક્ષકોની વિધાનસભામાં સરકારે કીધું છે, સરકારે કીધું છે 13,000 જગ્યાઓ ખાલી છે. વિચાર કરો તમે, 13,000 થી વધુ, 13,013 જગ્યાઓ તો ખાલી છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2344 જગ્યા ખાલી છે. ગ્રાન્ટેડ શાળામાં 10,669, માધ્યમિક શાળામાં 1,057 ને માધ્યમિક શાળામાં 1287. 22માં કોઈ ભરતી નથી થઈ. હવે જ્ઞાન સહાયકોની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતીઓ કરે છે. પ્રવાસી શિક્ષકોની ભરતીઓ કરે છે. પ્રવાસી શિક્ષકોને પછી દરરોજના પગાર હોય. હવે એમાં તો એ પછી પ્રવાસી શિક્ષકને મળતું ન હોય એટલે એને બીજે ક્યાંક કરવી પડે, તો આપણા દીકરાને બરોબર ભણાવે નહીં. તો આવી કરવાની. એટલે સવાલ લઈ લઈએ, પછી મહાનુભાવ વધારે છે એટલે હું વધારે આજે જ્ઞાન નહીં આપું તમને. પણ ધાર્મિક માન્યતા મુજબ તાપી નદી કયા દેવતાની પુત્રી છે? એ અગ્નિ, બી સૂર્ય, સી ઇન્દ્ર, ડી વરુણ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. આ છેલ્લે 5 લોકોના નામ હું બોલીશ અને સ્ક્રીન પર પણ ચડાવીશું. અને એક બીજી ઘટના બની છે મિત્રો, જેને આપણે લઈ લઈએ. થરાદ, વાવ અને સુઈ ગામ પંથકમાં ખરવા રોગથી અનેક પશુના મોત થયા છે. એટલે લંપી વાયરસ આવ્યો હતો ને, આ તમે જોઈ રહ્યા છો. આ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈ ગામ સહિત ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે ફટાફટ પશુઓ મરી રહ્યા છે. અને કોતરવાડા ગામે પણ ઘણા પશુના મોત થયા છે. આસપાસના ગામોમાં પણ ઘણા મોત થયા છે. એ વકરી રહ્યું છે, વધારે વકરી રહ્યું છે. એટલે આ ખૂબ જ દુઃખદાયક છે. અમુક ગામો તો 150-200 પશુઓનો મૃત્યુ આંક પહોંચ્યો છે. અને
પશુપાલકને 2 થી 5 લાખ સુધીનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સરકારે ગંભીરતા લેવી જોઈએ, તાત્કાલિક આનો વિઝિટ કરાવવી જોઈએ ટીમને, અને જેના પશુ મૃત્યુ પામ્યા છે એને વળતર ચૂકવવું પડે તાત્કાલિક ધોરણે. એટલે મુદ્દા ઉપર આવીએ તો મિત્રો, શિક્ષણ છે બહુ અગત્યનું છે. શિક્ષણ બંધારણમાં એવું લખેલું છે કે શિક્ષણ આપણે ફ્રી સારું મળવું જોઈએ, પણ કોઈ પણ નેતા ભણેલો ગણેલો સારો અથવા સમજદાર, ઘણી જગ્યાએ મેં જોયું મિત્રો 5-5, 10-10 વર્ષ એક ધારાસભ્ય હોય પટેલ સાહેબ, અને પછી શું કે આપણે કોઈ ટિપ્પણી નથી કરતા, ખાલી 2 નારા બોલે, ભાઈ મજા આવે, નારા બોલે ને પ્રજા તમે તમારે મત આપે છે. બહુ મને પીડા થાય છે. હું એમ નથી કહેતો કઈને મત આપો છો, હું એમ કહું છું કે મતદાનના સમયે તમને તમારા દીકરાને, તમારી પત્નીને, તમારી દીકરીને, દીકરાના વહુને 5-5 ને ચર્ચા કરવી જોઈએ કે આ મુદ્દા ઉપર, આવા મુદ્દા ઉપર મતદાન થવું જોઈએ ને આમ મુદ્દા ઉપર થશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, અન્ય મુદ્દાઓ બહાર આવો સાહેબ આમાંથી. નહીં તો તમારા દીકરાને કોઈ સારો શિક્ષક નહીં મળે, તમારા દીકરા દીકરીને કોઈ સારવાર નહીં મળે, તમારા દીકરા દીકરી માટે પછી તો શું થાય, માનો ભણ્યો હોય 10 ધોરણમાં ઉઠી ગયો હોય, પછી એને કાં તો ડ્રાઇવિંગ કરવી પડે, કાં દારૂનો અડ્ડો ચલાવવો પડે. આ જો ક્રાઇમ પણ અહીંયાથી શરૂ થાય છે, અને ક્યાંક ભણી ગયો હોય તો એને પાછી જોબ નથી મળતી. એટલે આ તમામ મુદ્દા ઉપર 5 મહાનુભાવો જોડાયા છે. પ્રોફેસર M.N. પટેલ શિક્ષણવિદ છે, દિલીપસિંહ રાજપૂત ઉમેદવાર છે શિક્ષણ સહાયક, મયુરસિંહ ચુડાસમા ઉમેદવાર છે શિક્ષણ સહાયક, વાસુદેવભાઈ પટેલ રાજકીય વિશ્લેષણ, કાંતિભાઈ ભરવાડ પૂર્વ મેમ્બર છે ગુજરાત બોર્ડ. કાંતિભાઈ તમારી પાસે આવવા માંગીશ, અવાજ બરોબર આવે છે મારો? વાહ, હાથ જોડો છો એટલે માની લઈએ છીએ આવે છે. તમે તો ગુજરાત બોર્ડમાં મેમ્બર પણ રહી ચૂક્યા છો. શિક્ષકોની ભરતી કરવામાં રસ નથી. 73,000 શિક્ષકોની જગ્યા ખાલી છે, 900 જેટલી સ્કૂલમાં માત્ર 1 શિક્ષક છે. હવે માની લો 1 થી 8 ધોરણમાં એક જ શિક્ષક શું ભણાવતો હશે, કઈ રીતે ભણાવતો હશે? અને માની લો કે બીજા ધોરણવાળાને ભણાવતો હોય ત્યારે પેલા ધોરણવાળા શું કરતા હશે, 5મા ધોરણવાળા શું કરતા હશે? અને માની લો કે જે સરકારી શાળામાં અત્યારે છે એ મજબૂરી હશે, કારણ કે કોઈ કરોડપતિ નથી, કોઈ મજૂર છે, કોઈ શ્રમિક છે. તો આ અંગે તમને લાગ્યું બહુ ગંભીર મુદ્દો છે? કાંતિભાઈ કાંતિભાઈ અવાજ આવે છે? મને લાગે છે કે બહારથી ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે કાંતિભાઈને. તો H.N. પટેલ સાહેબ, તમને આ જ પ્રશ્ન કે માની લો કે આજે સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે ભણ્યા છો, હું ભણ્યો છું, એટલે થોડું ઘણું આપણે શૂટ બૂટ એ તો આપણે ઠીક છે, પણ ભણ્યા એનાથી બહુ ફાયદો થયો, તમારા સંતાનો પરિવારજનો ખૂબ આગળ વધ્યા, આ હકીકત છે. આપણે દાખલો છીએ, મારે હું આગળ ભણ્યો તો મને ખબર પડી અમદાવાદ ક્યાં આવે, અમદાવાદમાં અત્યારે પત્રકાર તો કર્યું, પછી ત્યાંથી આગળ વધીને મારું કહેવાનું એ છે કે એવા કેટલા લાખો હજારો દીકરા દીકરીઓ છે જેને સારું ભણતર નથી મળ્યું, અથવા તો સારા એ વ્યવસ્થાઓ નથી મળી, જેના કારણે એ ત્યાં ને ત્યાં 8મા 10મા 12મા ધોરણ સુધી ડ્રોપ આઉટ થયો, અને પછી ક્યાંય એને વ્યવસ્થા ન મળી, એટલે મજૂર, શ્રમિક અથવા દુકાન અથવા છેલ્લે કાંઈ ન હોય તો પછી ઇલીગલ પ્રવૃત્તિ. તો આ ભરતીઓ છે 13,000 ખાલી છે, તો બહુ ચિંતાનો વિષય છે. સાચી વાત છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં જેને જે ભણવું હોય એની પૂરી તક મળવી જોઈએ. તક માટે સ્કૂલો કોલેજો તો બનાવી જ રહી, પણ સાથે સાથે આપે જે પ્રશ્ન ઉઠાવ્યો છે આજે કે શિક્ષકોની ભરતીમાં સરકારની કદાચ કોઈ કારણસર આળસ દેખાય છે. શાળા હોય, વિદ્યાર્થીઓ હોય, પણ જો શિક્ષક ના હોય તો એ શું કામનું? આપનો દાખલો આપ્યો, હું મારો દાખલો આપું. એક નાના ગામડામાંથી અમે આવ્યા. અમારું નસીબ હતું કે ગાયકવાડ સરકારે 1940માં સ્કૂલ બનાવેલી હતી. ગાયકવાડ સરકારે બહુ સારું કર્યું હતું, બહુ સાચું. અને એના ભાગરૂપે એક નાના ગામમાં 5,000ની વસ્તી હતી, પણ આજે અમે ઘરદીઠ એન્જિનિયર છીએ. અને આપે કહ્યું પ્રમાણે હું એન્જિનિયર થયો, એની પાછળ મારા બધા જ બાળકો એન્જિનિયર અને સારી જગ્યાએ ગોઠવાઈ ગયા છે. એ ન હોત તો કદાચ સ્કૂલ ના હોત, સ્કૂલના સારા શિક્ષકો ના હોત તો કદાચ આજે ખેતી, અમારો ધંધો હતો, ખેતી કરતા હોત. એમ
ખેતી પણ આપણે જાણીએ છીએ, આપણે કહ્યું પ્રમાણે કેટલી માર્જિનલ રહી નથી, એટલી પણ પોસાયું નથી અને મજબૂરી હતી કે ભણવું પડે એવું હતું. પણ એ વખતના શિક્ષકો જે આજે પણ આપણને યાદ છે કે અમે કહીએ કે ભાઈ દુનિયામાં કેટલા દેશો, તો સ્કૂલમાં પણ અમે કકડાટ 100 દેશોના નામ બોલી શકતા હતા એક શ્વાસે. કદાચ આજનું શિક્ષણમાં એક બડી ઉણપ છે. જે શિક્ષકો છે આપણે એમની ટીકા નથી કરતા, પણ એ લેવલનું જ્ઞાન આપી શકતા નથી, વિદ્યાર્થીઓને એ રીતે એટ્રેક્ટ કરી શકતા નથી. અને બીજું જે ઘણું બધું જ્ઞાન આપવાનું છે કે ગામમાં સફાઈ કામ કરવું, સમૂહ જીવન જીવવું, ગામમાં અવેરનેસ ક્રિએટ કરવી, આ બધું એ વખતે થતું હતું અને એ શિક્ષકો આજે પણ આપણને યાદ છે. આપણે આજની વાત કરીએ શિક્ષકોની ભરતી સાથે સાથે, હું તો ટેકનિકલ એજ્યુકેશનમાં મારી જિંદગી ગઈ, હાયર એજ્યુકેશનમાં પણ મેં કામ કર્યું. મને એક જગ્યાએ એટલું મોટું દુઃખ થયું છે, ભરતીની વાત ચાલે છે એટલે આપણે સ્કૂલની વાત કરી છે, પણ હું કોલેજની વાત કરું કે આપણી જોડે 30-35 જેટલી સરકારી પોલિટેકનિક છે અને 16+2 જેટલી 18 સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે. એક એલડી એન્જિનિયરિંગ કોલેજ છે જ્યાં હું 10 વર્ષ પ્રિન્સિપાલ રહ્યો છું. આ બધામાં કોઈ પણ લાઇબ્રેરિયન નથી. નો ડાઉટ શિક્ષણમાં લાઇબ્રેરીનું કેટલું મહત્વ છે એ આપણે જાણીએ છીએ. હવે કોઈ પણ લાઇબ્રેરિયન ના હોય તો એ શિક્ષકોની ઘટની સાથે સાથે લાઇબ્રેરિયન પણ ના હોય તો આપણે કેવા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ? આ બધા પ્રશ્નો આજે નો ડાઉટ બહુ વિકટ છે. સરકારની બધી જવાબદારી છે, પણ 2 પ્રાઇમરી જવાબદારી જેનો આપણે ઉલ્લેખ કર્યો, એક સ્વાસ્થ્ય અને બીજું એજ્યુકેશન. તો એજ્યુકેશનમાં કયા કારણથી ભરતીમાં ડિલે ચાલે છે? કારણ કે ઉમેદવારો નથી એવું નથી, પણ હું માનું છું કે કોઈ ઘણા બધા અત્યારે રાઇટ માટે કંઈક ના કંઈક અરજી કરતા હોય છે અને એના કારણે પણ ઘણું કામ કોળંબે પડતું હોય છે. કોઈ એક જગ્યા માટેનો કોઈ દાવો કરે તો આખી પ્રક્રિયા અટકતી. કે હું સરકારમાં રહેલો છું એટલે ઘણી બધી વસ્તુને ટાઈમલી કરવી હોય તો પણ એનો રસ્તો હોય છે, બેસીને જે કોઈ હોય અથવા એની કોઈ જગ્યા બાજુ પર રાખી અને આગળ વધી શકાય છે. આશા રાખીએ કે સરકાર આ દિશામાં કામ કરે અને જે જગ્યાઓ છે એ સારી રીતે ભરે. અને શિક્ષકોને પણ આપણે અપીલ કરશું કે જૂના જમાનાના જે શિક્ષકો આપણા માટે રોલ મોડેલ હતા એવા આપણે યોગદાન આપીએ તો ચોક્કસપણે આપણે શિક્ષણનું કંઈક સારું વિચારીશું. બિલકુલ. આપણી એવી લાગણી હોય છે કે ક્યાંક જાગૃતતા આવે સમાજમાં, સરકારમાં, વ્યવસ્થામાં. તમે વાત સાચી કરી કે ઉત્તરવહી ચકાસણીમાં તમે વિચાર કરો, ભૂલો પડી છે 10માં-12માની. આ 9218 શિક્ષકોને દંડ પણ ફટકાર્યો છે. એટલે શિક્ષકોને પણ મારી વિનંતી છે કે આપણે પણ જે નોકરી મળી ગઈ છે તો સાહેબ જી જાન લગાડી દો, કારણ કે એ તમે ભવિષ્યના બહુ મોટા ધુરંધરો વ્યક્તિઓને તૈયાર કરી રહ્યા છો. પણ એક મજાની વાત એ છે કે મારા બધા મિત્રો છે, પર્સનલી હું કોઈ એટેક નામથી ક્યારેય કરતો નથી. મતલબ કુબેરભાઈ હોય કે જીતુભાઈ હોય. જીતુભાઈ જયારે શિક્ષણ મંત્રી હતા કુબેરભાઈ લેટર લખતા કે ભાઈ આ ભરતી છે ને એ કાયમી કરો. હવે કુબેરભાઈ મતલબ શિક્ષણ મંત્રી બન્યા તો હવે કાં તો તમે કરો સાહેબ તો દિલથી કરો, કરવા ખાતર ન કરો. સરકારો આવશે જશે, સત્તા આજે છે કાલે નથી, પણ જે દિવસે આ ખોડિયામાંથી પ્રાણ નીકળે ને સાહેબ તે દિવસે તમને એમ થવું જોઈએ હું આ ધરતી માટે, આ જનતા માટે, આ લોકો માટે મારી સત્તાનો સદુપયોગ કરીને કંઈક કરીને મરી ગયો છું. મજા આવી જોઈએ તમને. મોત ગમે ત્યારે આવી શકશે, પણ ખેર એ તો બધી એ વાત છે. કાંતિભાઈ તમારી પાસે આવવા માંગીશ. તમારે મને મારો અવાજ તમને સંભળાઈ રહ્યો હોય તો કે શિક્ષકોની ઘટ છે, દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર કથળતું જાય છે. એક સર્વે એવો પણ આવ્યો હતો કે આપણે 5મા-6ઠા ધોરણ સુધીમાં ગુજરાતીમાં 25% લોકોને નથી આવડતું અને શિક્ષકો ઉપર 90 પ્રકારના કામ આપવામાં આવે સરકારીને. એક તો પૂરતી ભરતી ન હોય, બધું કામ એ જ કરતા હોય, પટાવાળાથી માની ઘણી જગ્યાએ આચાર્ય સુધીનો એક જ શિક્ષકો ભણાવવાનું. તો તમે તો આમાં રહ્યા છે, તો શું સ્થિતિમાં થઈ શકે? મારું જે શિક્ષકોની ભરતી થયેલી શિક્ષકોને સરકારશ્રીએ એવો અભિગમ અપનાવવો, અન્ય એજન્સીઓ ઘણા બધા સરકારમાં રોકાય જે કઈ શૈક્ષણિક હોય એ એમની પાસે નહીં કરાવવા જોઈએ.
અને આઉટસોર્સ સ્ટાફ હોય, એજન્સી હોય, અને એવા કામો આપીએ તો શિક્ષકો નવરા અને શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ માટે પૂરું કરી શકે. કારણ કે બે જવાબદારી હોય, એક આઉટસાઇડની કામગીરી અને શૈક્ષણિક જવાબદારી, એવી બે જવાબદારી કામગીરી હોય તો એ પહોંચી વળે પણ શિક્ષક. એટલે જેમ જેમ કરીને વર્ષ પૂરું થાય જોઈએ એવું પરિણામ બાળકો પાસે અપેક્ષા રીતે મળે અને પાયાનું જે ભણતર હોય એ મળી શકે. જે બાળક શરૂઆતના ભણતરના સહયોગ વખતે કાંતિભાઈ, તમારો અવાજ ટેકનિકલ પ્રોબ્લેમ છે, ઇન્ટરનેટ થોડો અવાજનો પ્રોબ્લેમ થાય છે. હું ટીમને કહીશ કે એકવાર વ્યવસ્થિત કરાવી લે, ત્યાં સુધી બીજા મહાનુભાવોને લઈ લો. તમારો અવાજ છે ને કપાઈને આવે છે, એટલે તમે બોલો છો કંઈ એક અંદાજ નથી આવી રહ્યો. દિલીપસિંહ, તમારી પાસે આવવા માંગીશ કે તમે લોકો આંદોલન કરો છો, શેનું આંદોલન છે? सर, कायमी भर्ती का आंदोलन है। जैसा कि अभी पूरे गुजरात में, पूरे भारत में एक ऐसा मतलब कि विश्व गुरु बनने की होड़ चल रही है। मतलब कि अगर मैं ऐसा बोलूं तो साला में नहीं है गुरु और बनने चले हम विश्व गुरु। सरकार की जो रूपरेखा होती है बजट, हम गुजरात का बजट देखें खाली शिक्षण के पीछे तो 2023-24 का लगभग 43,000 करोड़ के आसपास में था। तो जब सरकार 2024-25 का बजट लाई इस बार, तो इस बार 55,000 करोड़ का रखा हुआ है। तो सरकार से मैं ये पूछता हूं सबसे पहले कि आपने जो पिछली बार बजट रखा था 43,000 करोड़, आपने वो पैसे कहां खर्चा किए? सबसे पहले गुजरात की जनता को आप बताइए कि आपने कितने शिक्षकों की भर्ती की, कितनी नई शाला बनाए, कितनी नई यूनिवर्सिटी बनाए, पैसा कहां पे खर्चा किया? खाली बस क्या है कि पब्लिक को क्या दिखता है, करोड़ करोड़ करोड़, लेकिन जमीन पर देखा जाए तो काम शून्य है। सरकार रेगुलर समय पर परीक्षा नहीं लेती है, 5-5 वर्षों खाली परीक्षा लेने में चला जाता है। पिछली बार टेट की परीक्षा 2018 में हुई थी, उसके बाद कोरोना आ गया, फिर 2023 में परीक्षा हुई, एक नहीं 2 स्तरीय परीक्षा हुई, उसमें भी हमको कम समय दिया गया। प्रीलिम और मेंस के बीच में खाली 1 सप्ताह का गैप था, तो भी हमने कैसे भी करके तैयारी की, परीक्षा को पास किया। लेकिन जब सरकार को लगा कि मतलब अब भर्ती करनी पड़ेगी, तो सरकार ने प्रवासी का नाम बदलकर ज्ञान सहायक लाया। जब सभी ने पूछा कि ज्ञान सहायक क्या है, तो सरकार बोलती वैकल्पिक व्यवस्था है। तो मैं पूछता हूं, अगर वैकल्पिक व्यवस्था है, वैकल्पिक व्यवस्था का मतलब होता है 1 जन के लिए, 2 जन के लिए, ज्यादा से ज्यादा 10 जन के लिए। लेकिन यहाँ पर तो गुजरात के पूरे शिक्षण में अगर हम प्राथमिक की बात करें तो लगभग 32,000 जगह खाली है, और कल ही आंकड़ा आया माध्यमिक और उच्चतर माध्यमिक में 13,000 जगह खाली है। तो सरकार से हम बार बार एक ही मांग करते हैं, अगर बिहार जैसे राज्य में एक साथ 1,20,000 कायमी शिक्षकों की भर्ती हो सकती है, तो गुजरात तो मॉडल स्टेट है। देश के प्रधानमंत्री, देश के गृह मंत्री, बड़े से बड़े उद्योगपति, सब कुछ गुजरात से ही है। यहाँ पर वाइब्रेंट होता है। मैं सरकार से एक बार अपील करता हूँ, एक बार आप जिस तरह आप उद्योगों के लिए वाइब्रेंट करते हैं, उसी तरह से एक बार शिक्षण के लिए वाइब्रेंट करके देखिए। जब तक हम शिक्षा के क्षेत्र में क्रांति नहीं लाएंगे, तब तक कुछ भी होने वाला नहीं। तो हम सरकार से बार बार एक ही डिमांड करते हैं, जितनी भी खाली जगह है, सर आप विश्वास नहीं करेंगे, मैं गांधीनगर में कम से कम 60 बार गया हूं अभी तक, खाली भर्ती के लिए, आंदोलन के लिए, रजूआत करने के लिए, बार बार मिलने के लिए कि सब भर्ती कब होगी, कब होगी, कब होगी, कब होगी। हर बार एक ही रिप्लाई मिला है, मैकअप मंगाया है, रोस्टर मंगाया है, बात चल रही है भर्ती करेंगे, लेकिन कब करेंगे आज तक कोई तारीख पता नहीं है। दूसरी बात, लगभग मैं 10 बार कुबेर साहब से और 10 बार प्रफुल्ल साहब से भी मिल चुका हूं। उनका सेम ही रिप्लाई है कि हम काम कर रहे हैं, आने वाले समय में भर्ती करेंगे, आने वाले समय में भर्ती करेंगे। 2750 की मंजूरी लगभग दो महीने पहले मिल गई है नाड़ा विभाग से, लेकिन सरकार 2750 कब भरेगी, कौन से माध्यम में कितने भरेगी, आज तक उसका भी कोई क्लियरिफिकेशन नहीं है। तो हम सरकार से एक ही मांग कर रहे हैं, आप रोज का न्यूज़पेपर देख ले पिछले 1 महीने का, तो हर दिन एक नई हेडलाइन आती है शिक्षण के बारे में। मतलब यहाँ शिक्षक की कमी है, यहाँ शाला बंद हो गई, यहाँ ओरले नहीं है, यहाँ पर विद्यार्थी है तो शिक्षक नहीं है, यहाँ पर अगर शाला है तो ऊपर छत नहीं है, कोई ना कोई खबर रोज समाचार में आती है। तो मैं सरकार से बोलता हूं, अगर समाचार में आता है, आप अपनी खबर तो ट्विटर पर डालते हैं कि मतलब आज मेरी अच्छी खबर समाचार पत्र में आई, तो आप शिक्षण का क्यों नहीं देखते? तो सरकार से मैं एक ही डिमांड करता हूं, जितनी भी खाली जगह है, आप एक बार क्रांति करके शिक्षकों की सबसे पहले भर्ती कीजिए और शिक्षकों को स्वतंत्र कीजिए। आप देखिए, शिक्षक को पढ़ाने के अलावा बीएलओ की कामगिरी, कोई सरकारी काम हो तो जाओ सरकारी आंकड़े इकट्ठा करो, जैसे कोई महामारी आ जाए, तीड़ जाओ हटाने के लिए जाओ। इसके साथ साथ में कोरोना जैसी महामारी, आपने उसमें शिक्षकों को भेजा, साथ साथ में अगर प्रधानमंत्री जी आते हैं
तो भी एयरपोर्ट पे भेजा जाता है। अच्छा, आज की कंडीशन अगर जो कितनी भी अगर प्रधानमंत्री अहमदाबाद एयरपोर्ट पर आते हैं, हर बार शिक्षकों को वहां पर खड़ा किया जाता है। अगर जब शिक्षक की जगह कहाँ है, शाला में, उसको आप खाली पढ़ाने के लिए स्वतंत्र कीजिए, जितना उसके पास ज्ञान है वो बच्चों को देगा, तभी तो बच्चे आगे जाकर गुजरात का और देश का नाम रोशन करेंगे। सर, आज सबसे बड़ा सवाल है ना, वो शिक्षक के स्वाभिमान का है। पहले शिक्षक को लोग अपना गुरु मानते थे। अगर हम 80 साल के, 60 साल के, 50 साल के होंगे ना, जब भी अगर हमारा गुरु मिलता, सबसे पहले हम प्रणाम करते हैं, नमस्ते गुरु जी, बराबर। लेकिन अगर यही कंडीशन रहा, यही सब कुछ रहा, तो शिक्षक का जो स्वाभिमान है, सम्मान है, समाज में से वो चला जाएगा, क्योंकि समाज के अंदर सबसे बड़ा जो है वो गुरु है। तो हम सरकार से दो हाथ जोड़कर विनती करते, जितनी भी खाली जगहें सभी माध्यम में, हिंदी माध्यम हो, गुजराती माध्यम हो, उर्दू माध्यम हो, मराठी माध्यम, यहाँ सभी माध्यम की स्कूलें चलती हैं, सभी में बहुत सारे शिक्षकों की घट है। बिल्कुल। तो सरकार एक क्रांति करके ज्यादा से ज्यादा कायमी शिक्षकों की भर्ती करे। બહુ સાચી વાત કરી મિત્રો। આ બધું એટલા માટે તમને આ જાગૃતિ માટેની વ્યવસ્થાઓ છે, અને કોઈ પોલિટિકલી નથી, પણ પેલા ગુરુઓ શિક્ષકોને યાદ બહુ કરતા। હું ભણતો, મને ખબર છે કે અમારે એક મૃદુલાબેન કરીને 8મા ધોરણમાં સમાજ વિદ્યાના ટીચર હતા। તો વચ્ચે જ્યારે જામનગર જવાનું થયું, એમને એ ખબર નથી, હું ચૂંટણી લડ્યો, એ મૂળ ત્યાંના વિસ્તારના, ગુંદા સાઈડના। તો જ્યારે મારી ટીમે જ્યારે વાત કરાવેલી, ત્યારે મેં કીધું બેન હું તમારો જ સ્ટુડન્ટ છું, તો એટલા ખુશ થયા, અચ્છા ઈશુદાન બરોબર છે। તો કારણ કે સ્વાભાવિક છે કે ટીચરને તો એટલા, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ એટલે યાદ ન હોય, પણ એ એટલા માન। હું 7મા ધોરણમાં ભણતો મોવણ ગામમાં, ત્યારે અંબાલાલ સાહેબને હતા, તો જ્યારે પણ એને મળવાનું થાય એટલે પગે પડીએ। તો સવાલ એ છે કે સાહેબ એ ગુરુઓ હતા। મારા ગામમાં 1 થી 5માં ભણ્યો, ત્યારે એક જ વસ્તુની ચિંતા થાય કે હું ભણ્યો છું ને, તો ગરીબનો બાળક છે ને ભણીને આગળ જવું જોઈએ। પણ તકલીફ એ છે, ખબર નહીં કેમ આપણે મગજમાં નથી બેસતું, પણ આ તો બહુ સ્થિતિ વિકટ છે। એક નાનકડા વિરામનો સમય થયો છે, ક્યાંય જવાનું નથી। વિરામ બાદ હજી મહાનુભાવો છે, ફોન લાઈન પર ખોલીશું। વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે મિત્રો। સરકારો કોઈ પણ હોય, મારી એક હાથ જોડે વિનંતી છે કે રોટી, કપડા, મકાન, પછી શિક્ષણ ને આરોગ્ય। આજે એક્સિડન્ટ ગમે ત્યારે થશે, કોઈને પૂછશે નહીં, ગમે ત્યારે હોસ્પિટલમાં જવું પડશે, પણ હોસ્પિટલમાં જઈએ અને માનો સરકારી હોસ્પિટલમાં એ માથાનું હોય તો ન્યુરોલોજીસ્ટ લગભગ સરકારી હોસ્પિટલમાં છે નહીં, એટલે પ્રાઇવેટમાં જવું પડે। અને પ્રાઇવેટમાં મારો કોઈ પણ ભાઈ જાય ને સાહેબ, અને એના પરિવારને પાછળ રૂપિયાની ચિંતા ન હોય ને એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી દેવી જોઈએ। તો જ આપણે અધિકાર છે આ સરકારો ચલાવવાનો, તો જ આપણે અધિકાર છે હેલિકોપ્ટર ને પ્લેનોમાં ફરવાનો। બાકી મજા તમે કરો, એમાં કોઈ વાંધો નથી। અને આ પ્રજા અબૂધ નથી, પણ પ્રજાને એવી રીતે દોરવણી કરવામાં આવે છે, ઠીક છે, એ તમારા ભાગ્ય હશે ત્યાં સુધી તમારું રાજ હશે, એમાં કોઈ વાંધો નથી, પણ અલ્ટિમેટલી તમારા મહિલાને ક્યારેક જગાડો ને। મુખ્યમંત્રી, મંત્રીઓ રાત્રે જયારે સુએ ત્યારે એકવાર પેન અને કાગળ લઈને વિચાર કરે કે મારે મારા 5 વર્ષમાં, 4 વર્ષમાં, નાનો બહુ સમય હોય છે, શું કરી શકવા। સત્તા આવે જાય તો બધું ચાલતું રહેવાનું સાહેબ, પણ કામ એવા કરીને જાઓ કે જયારે ખોડિયામાંથી હું વારંવાર કહું છું, પ્રાણ જાય ને તો તમારા આત્માને શાંતિ થવી જોઈએ। મયુરભાઈ, શું તમારે પણ એવી જ પ્રશ્નો છે? તમારી વાત ઉપર આવું, તમે જે વાત કરી ને કે ગરીબના ગરીબ બાળકને પણ અભ્યાસ મળે, તો મને ક્યાંક એવું લાગે છે કે જો ખરેખર સરકાર ઈચ્છતી હોય ને તો એ ભરતી કરી જ શકે, પણ એ ભરતી નથી કરતી। શું કરવા? ગરીબ ઘરનો બાળક ભણશે તો એ આગળ મોટો થઈ ને પ્રશ્ન ઉઠાવશે એની સામે, એને શું રાઇટ્સ મળે છે એની વાત કરશે। એટલે સરકાર તો એવું કોઈ પણ હોય રૂલિંગ પાર્ટીમાં, એ તો એવું ઈચ્છવાનું જ નથી કે અમારી વિરોધમાં કોઈ બોલે। એટલે ક્યાંક મને એવું લાગે છે કે જે પાયાનું શિક્ષણ છે, કે જે પ્રાથમિક શિક્ષણ કહેવાય, હવે તમે જો એને જ ભાંગી નાખો તો જો એનો પાયો જ નબળો હોય તો પછી બિલ્ડિંગ ઉપર ચણાવવાની જ નથી, અને જો બિલ્ડિંગ કદાચ ચણાશે તો એ પડી જશે। એટલે આ જ્ઞાન સહાયક જે અલગ અલગ નામ ફેરવે રાખે, પેલા શું હતું તો કે પ્રવાસી, હવે શું આવ્યું તો કે જ્ઞાન સહાયક, કે જેમાં બાળકોનું તો ભવિષ્ય બગડે જ છે, પરંતુ ભાવિ શિક્ષકોનું પણ ભવિષ્ય બગડે છે, એનું શોષણ થાય છે। હવે જ્ઞાન સહાયકમાં જેના કોન્ટ્રાક્ટ રિન્યુની વાત કરવામાં આવી, તો એમાં શું કીધું છે કે એસએમસી કમિટી વાળા એના કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે।
હવે એસએમસી કમિટીમાં હોવાના કોણ છે? તો કે ગામના વ્યક્તિઓ. હવે આપણે બધા જ જાણીએ છીએ કે જે અલગ અલગ ખાતામાં અત્યારે જે પરિવારવાદ ચાલે છે કે જે કોઈ પણ એવી જે લાગવકશાહી ચાલે છે, તો એ ત્યાં એસએમસીમાં પણ એવું જ ચાલવાનું છે કે આજે કદાચ મને કોઈ એક શાળામાં જ્ઞાન સહાયક તરીકે મળી ગયું, મેં કદાચ લઈ લીધું, ચાલો. હવે પછી શું થશે કે હું જો મને ત્યાંના પ્રિન્સિપલ બહુ ભારણ આપશે કામનું, પ્રિન્સિપલનું કામ એ મને સોંપશે ને હું એને એમ કે સર આ એટલું કામ હું ન કરી શકું, મારે છોકરાઓને ભણાવવાના છે, તો સર એમ કે નહીં તારે કરવું જ પડશે, ને તો પણ હું એની વિરુદ્ધ બોલીશ એટલે શું કરશે? એ મારો કોન્ટ્રાક્ટ રિન્યુ જ નહીં કરે, કેમ કે એ સર્ટિફિકેટ જ નહીં આપે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું શોષણ થશે અને ભાવિ શિક્ષકોનું પણ શોષણ થશે. બિલકુલ. મિત્રો, એક મજાની વાત છે, આમ પોલિટિકલી ક્યારે આપણે ચર્ચા કરતા નથી, પણ એક રમૂજ માટે કહું છું. માનો કે આ બે ભાઈ બેઠા છે, મયુર અને દિલીપસિંહ છે. એવી રીતે જ્યારે આંદોલન થતું હતું જૂની પેન્શન યોજના, તો મારી પાસે ઘણા બધા મળવા આવેલા. હું આ વાત બહુ જ ફેર રીતે એક સમજાવવા માટે કરી રહ્યો છું, બાકી મારે કંઈ પોલિટિકલી મારું આ સબ્જેક્ટ નથી અહીંયા, બરાબર છે, પણ સમજાવવા માટે. આંદોલન કરી રહ્યા હતા, મને મળવા આવ્યા, એટલે પછી મેં વાતમાં પૂછ્યું, મેં ભાઈ તમારા પપ્પાને ફોન લગાડશો? એટલે કીધું હા. સ્પીકર ઉપર ફોન લગાડ્યો, વાસુદેવભાઈ સાંભળવા જેવી વાત છે. એટલે એમણે કીધું મેં તમારા પપ્પા, તમે આંદોલન કરો છો, પોલીસ કદાચ લાઠીચાર્જ પણ કરે, તમારા પપ્પા શું કરે છે એમ? એટલે એક પાર્ટીના કાર્યકર્તા હતા, આગેવાન હતા, બરોબર છે, મારું નામ નથી લેવું, પણ જે સરકાર હતી એના વિરુદ્ધ આ આંદોલન કરતા હતા, અને એ જ સરકારમાં એટલે એ જ પાર્ટીમાં ક્યાંક કાર્યકર્તા હતા. સમજવાની કોશિશ એ કરવી છે કે માનો કે દીકરા દીકરીને કોઈ પ્રાઇવેટમાં મોકલવા જતા હશે, કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ, તો એ નહીં વિચારતો કે ભાઈ મારા સમાજના આગેવાન મને કહે છે, મારા ધર્મના આગેવાનો મને કહે છે. મેં સાંભળ્યું છે ધર્મના આગેવાનો પણ મત આપવાનું કહેતા હોય. હવે ચાલુ થઈ ગયું. ખરેખર રાજકારણ ને ધર્મકારણ અલગ હોવું જોઈએ. ત્રીજું કે એ કાર્યકર્તાઓ ક્યારેક બીમાર પડતા હશે તો સારવાર માટે કંઈક વ્યવસ્થાઓ નહીં હોય. એના દીકરા દીકરીઓ આ શિક્ષકો છે, આપણે એના માટે ચર્ચા કરી, એ તો બોલી નહીં શકે, બરોબર છે. ઘણા લોકો તો મને એને ગમતી નહીં હોય કે સુદાનભાઈ યાર આવી ચર્ચા કરો છો તો આમાં થોડું ઘણું અલબત્ત મારા પાર્ટીનું હું તો એમ કહું છું, પંજાબમાં પણ જો સારી સ્કૂલ ન હોય તો એ સરકાર ન લાવવી જોઈએ, કોઈ નહીં પણ હોય, દિલ્હીમાં ન આવવી જોઈએ, મધ્યપ્રદેશમાં ન આવવી જોઈએ, રાજસ્થાનમાં ન આવવી જોઈએ. આપણા ક્યાં એ ઘરનું પેલું છે. પણ સવાલ એ છે વાસુદેવભાઈ કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોઈ એમ નથી વિચારતું કે વર્ષો સુધી તમે મતલબ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ખુલે છે, સરકારની નથી ખુલતી. મેડિકલમાં તમે જુઓ કે 1-1 કરોડ રૂપિયા આપી આપીને ભરવા બહાર ભણાવવા જવા પડે છે. અહીંયા સરકારી છે જ નહીં, સીટો વધતી જ નથી, અને બધું પોસિબલ તો છે જ. જેમ પટેલ સાહેબ એમણે કીધું એ પોતે પણ રહી ચૂક્યા છે, બરોબર છે. તો કેમ આવું થતું હશે? પહેલો તો મુદ્દો એ છે કે જે શિક્ષણનું અને આરોગ્યનું જે વેપારીકરણ થયું છે, હવે વેપાર કોણ કરે? શિક્ષણનું વેપાર કોણ કરે છે? જેને ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યા છે, શાળાઓ ખોલે છે, કોલેજો ખોલે છે, યુનિવર્સિટીઓ બનાવે છે, કોણ બનાવે છે? એમાં મોટા ભાગના જે છે એ રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોડાયેલા લોકો છે. હવે એ સ્કૂલ ખોલ્યા પછી એમાં વિદ્યાર્થીઓ મળે એના માટે શું કરવું પડે? તમે મને કહો. એને માટે સરકાર શું એને કરી આપે? કારણ કે એ તો સરકારને સપોર્ટ કરી રહ્યો છે. સરકાર એને કરી આપે કે એ જે સરકાર મફતમાં જે ચલાવે છે એ એવું નબળું ચલાવે કે શિક્ષકો ના ભરે, ઓરડા જ ના રાખે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં બાળકને કોઈ ભણવા ન મોકલે. જેને પેટ કાપીને પણ છોકરા ભણાવવાનો વેત હોય એ બધા પ્રાઇવેટમાં જાય. આ પહેલું વેપારીકરણનો દોષ છે, અને વેપારીકરણ એટલું મોટા પાયે થઈ રહ્યું છે. અને બીજું, બજેટની વાત કરી, કરોડોનો આંકડા જે બજેટમાં બતાવે, 6% જીડીપીના જે વાપરવાની વાત છે, 1.5% ગુજરાત સરકાર વાપરે છે અને 1.5% કેન્દ્ર સરકાર વાપરે છે. એટલે મૂળભૂત રીતે શિક્ષણ પાછળ અમે એવું છે. બીજું, હવે તમે આ પગારની વાત થઈ, તો હવે પગાર જયારે ચૂકવવાનો થાય તો સીધો પગાર તો સીધો પેમાં જાય છે. હવે પગાર એટલી ભરતી ઓછી કરે તો એટલા પૈસા બીજે વપરાય છે. બીજે વપરાયમાં 40%નો તો ભ્રષ્ટાચાર હોય છે, તો એ મળતરે ઓછું થાય ને. બીજું કે જે લોકો સરકાર સાથે અથવા તો તંત્ર સાથે જોડાયેલા લોકો છે એ બધાને ખબર છે કે મોટા ભાગના લોકો એવા છે કે એમાંથી કાંઈ ને કાંઈ બનાવી રહ્યા છે. એટલે જ્યારે આ રીતે જે રીતે વ્યવસ્થાઓ ચાલે છે, અને બીજું એવું છે કે આ દેશમાં હું તો વર્ષો પહેલાની વાત કરું છું કે એવા પણ શિક્ષકો મેં જોયા છે, અથવા તો એવા અસંસ્કારી જે છે શિક્ષકો જોયા છે કે એમ કે આ ગરીબના છોકરાને ભણાવવાની સામે થાય.
હમણાં આને ભાઈએ પણ ઉલ્લેખ કર્યો, બરાબર, મારા કલીગે એને એવું કીધું કે જો ગરીબના છોકરા ભણશે તો એ સમજશે લોકશાહી શું ને કાલ હવારે સામે દલીલ કરશે, એને ખબર પડશે તો આ ડફોડ રહી સારું. આ પણ ગણતરી હોઈ શકે. એટલે કુલ મળીને જે શિક્ષણના લીધે આ દેશ બેઠો થઈ શકે છે, અથવા તો તમારે ધારો કે આવું જ બધું કરવું હોય તો તમે શિક્ષણની વ્યવસ્થાઓ પણ બદલી શકો છો. આજે શિક્ષણની વ્યવસ્થા જે રીતે ચાલે છે, એક પગાર જે અથવા તો એક નોકરી કરવા માટે થઈને લોકો જે ભણી રહ્યા છે એની જગ્યાએ ધંધા રોજગાર કરવા ભણી શકે એવી તમે વ્યવસ્થાઓની એજ્યુકેશન આપો. કહો છો તમે કે અમે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા કરવા માંગીએ છીએ ને, પણ તમે એ કરવા માંગતા હોય તો શિક્ષણની તમે વ્યવસ્થા બદલો. વર્તમાન જે વ્યવસ્થા છે, વ્યવસ્થામાં મોટે ભાગે લોકો નોકરી મળે એને માટે જ એફર્ટ્સ કરતા હોય છે. પોતે ડેવલપ થઈને ધંધો રોજગાર કરી શકે તો એને માટે તમારે જે બજાર જે ઉદ્યોગપતિઓના હાથમાં છે એ લઈને ગ્રાહકોના હાથમાં આપવાની જરૂર છે. જ્યાં બેઝિક જે પાયાના જે ફેરફારો છે થતા નથી, એટલે આ આખું જે શિક્ષણનો જે છે તમે ઓરડામાં ઘટ અને તમે ગમે તેટલું બોલો ને તો પથ્થર ઉપર પાણીથી દેખાય છે. ભાઈ વચ્ચે એક પ્રશ્ન તમને પૂછું, કારણ કે મારે સમજવાની કોશિશ કરવી છે, મને આમાં બહુ ખબર નથી પડતી. માની લો 18,000 ગામડા છે, એમાં 14-15,000 ગ્રામ પંચાયતો, જ્યાં સરપંચ હશે, ઉપસરપંચ હશે, ગ્રામ પંચાયત સભ્યો હશે, વોર્ડ છે, માની લો કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વોર્ડના પ્રમુખો હશે, માનો કોઈ પાર્ટીના હશે, તો એ જ એના દીકરાને પ્રાઇવેટમાં મૂકવા જતો હોય તો એ નહીં વિચારતો હોય કે આ હું જેને સપોર્ટ કરી રહ્યો છું સરપંચો તરીકે કે ઉપસરપંચ તરીકે ફલાણા, એ તો મારા દીકરાને તો ભણાવતા નથી ને આરોગ્ય ફ્રી નથી, તો એ કેમ જતા હશે? સુદાનભાઈ, રાજનીતિ આજે આમાં શું છે કે આખી વ્યવસ્થાઓના કેન્દ્રમાં તંત્ર છે, રાજકારણ છે. રાજકારણ વાળા એવું કહે છે કે હમણાં તમે જ કીધું, જો ધર્મ, સમાજ, સંપ્રદાય, ટ્રસ્ટો, આ લોકોનો ઉમેદવાર ઉભો રાખવાનો જેટલો હક રાજકીય પક્ષો છે એટલો જ એમનો છે. રાજકારણ તો એના નામે મત ન મગાય એને રાજકારણ કહેવાય, એને બદલે સંપૂર્ણ રીતે રાજકારણ કરી નાખ્યું એટલે બાકી લોકોને બાદ કરવાનો વિષય કરે છે. વાત એવી છે કે આજે મૂળભૂત રીતે રાજકારણ જે છે એ આખી અર્થવ્યવસ્થા કો, રાજ્ય વ્યવસ્થા કો, સામાજિક વ્યવસ્થા કો બધાના કેન્દ્રમાં આવી ગઈ છે. ફોન વગર પોલીસ ફરિયાદ નથી લેતો. તમે કસ્ટડીમાં મોતો થઈ રહ્યા છે લોકોના, પોલીસ તંત્રમાં આખું દેશ અંદર કન્વર્ટ થતો જઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે તંત્ર સાથે જોડાયેલો હોય તો બે કામ થશે. મામન શું કામ મત આપે, તમે કહો ઓલો ઓળખીતો છે, કાકો છે, તો મારી નાતનો છે, શું કામ મત આપે છે? ભવિષ્યમાં કામ લાગશે એવું માનીને આપે છે. હમણાં એ જે આખો ક્રાઇટેરિયા છે ને, બીજું છે કે કેન્દ્રમાં જે છે અત્યારે તો પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ કેન્દ્રમાં છે, એ જે નક્કી કરે છે, એ મંત્રી બને છે, એ ધારાસભ્ય બને છે, સત્તા એની પાસે છે. મતદાતાઓના હાથમાં શું છે? મત આપ્યા પછી 5 વર્ષ કશું નથી કે નથી એની પાસે રિકોલ નથી, રિફોર્મ કશું છે નહીં. એટલે આ લોકોને એવું લોકોના મનમાં ઠસી જ ગયું છે ને એવું બની પણ રહ્યું છે કે સત્તા વગર મારું કઈ થવા નથી. ભલે છોકરાને શિક્ષણ ના મળે તો કઈ નહીં, સારવાર નહીં મળે તો ચાલશે, પણ મારે રાજકારણ સાથે સંબંધ રાખવો જ પડશે ને કે મારો ધંધો નહીં થાય, મને વેપાર નહીં મળે, મને ગમે ત્યારે પૂરી દેશે અંદર પડીકી મૂકીને પણ ગાલી દઈ શકશે. આ જે ડરનું માહોલ છે, આ જે કેન્દ્રીકરણ છે સત્તાનું, આ સમસ્યાની મૂળમાં છે. એટલે લોકો હેલ્થ એજ્યુકેશનને બદલે પ્રાયોરિટી રાજકારણની સાથે ભળી મળી રહેવાની વાત છે. ઓકે, માની લો કે હું, એટલે આ તો અત્યારે પૂછતો નથી, પણ મને હજી સવાલ રહી ગયો. માની લો કે હું સરપંચ છું એક ગામનો, બરાબર છે, મારા જ દીકરા માટે સારી સ્કૂલ નથી, શિક્ષકો નથી, અથવા તો હું સિટીમાં રહું છું જે વિસ્તારમાં, ત્યાં પણ સારી સ્કૂલ નથી, મારા દીકરાનું પ્રાઇવેટ ભણાવું છું, પૈસા મને માંડ કરીને બે છેડા ભેગા કરું છું, તોય હું એમનો માન લો મને ડર છે, આ લોકો સરપંચ તરીકે કે મને વોર્ડ તરીકે કે તાલુકા પંચાયત સભ્ય તરીકે મને આ નહીં મળે ગ્રાન્ટ, પણ મારું શું કામ પાછું આખું ગામ માને? એ પણ એક મોટો સવાલ છે. ગામને તો સમજવું જોઈએ ચાલો સરપંચ છે એ ફલાણા ઈસુદાનભાઈ છે, ભાઈ જોડે છે, બીજા ભાઈ જોડે છે, કઈ કરતા તો છે નહીં, તો ગામ આખે આખું એને કહેવાથી કે અડધું ગામ પાછું એને કહેવાથી મત મળે એવું પણ બને છે. આ એક મોટો સવાલ છે. પણ બીજામાં તમને પૂછું, એક દર્શક મિત્ર છે રણમલભાઈ લાલપુરથી. જી રણમલભાઈ. હાજી ઈસુદાનભાઈ, આપણે નાંદુરી તાલુકા શાળા હે. હાજી, નાંદુરી તાલુકા શાળા હે. હાજી હાજી, બરાબર. એમાં 4 શિક્ષક છે. હા, 1 થી 8 ધોરણ, 180 ની સંખ્યા. પે સેન્ટર હોય એટલે એક આચાર્યમાં રોકાઈ જાય. વાંથી 3 વિધાય 5, 6, 7 કે 7, 8, 5, 6, 7, 8 માં એક શિક્ષક ફરજિયાત. હવે વાહે અવૈધા 1 થી 5 ધોરણ ને ભણાવે કોણ? કેટલી સંખ્યા છે ગામની? 180 ની સંખ્યા. નહીં, ગામની સંખ્યા કેટલી છે? નંદોઈ 4000 ની. 4000 ની વસ્તી છે.
હવે વિચાર કરો, હું પોલિટિકલ નથી કરતો, પણ 4000 મત કોને પાછા આપતા હશે? સમજો તમે. સવાલ એ છે કે રણમલભાઈ, ખૂબ ખૂબ આભાર. જો આ પ્રશ્ન છે ગામમાં, જોયું 180 ની વસ્તી છે, 2 શિક્ષકો શું ભણાવશે સાહેબ? અને એ 4000 માંથી આપણે ભણાવીને એને કરીએ, માનો 5 કામ ગુજરાત 4000 લોકો છે ને વસ્તીના, એમાં જેની પાસે ખાવા પીવા છે ને એના છોકરા બહાર ભણવા જતા હશે. તમે સમજો, એ ગરીબના જ છોકરા હશે કે જેને વેત નથી. 180 ની સંખ્યા 4000 માં, એટલે આખી સ્કૂલની 8 ધોરણ સુધીની, એટલે છોકરાઓ બહાર ભણતા હશે. એટલે શિક્ષકોનો, એટલે જેની વેત છે બિચારો કમાય થોડું ઘણું, પેટે પાટા બાંધીને બહાર ભણાવે. પણ હું એ જ કહું છું, બહાર ભણાવવા જાવ છો તો સિસ્ટમ સામે પેલા સવાલ ઉઠાવો, તમે કોણ છો ભાઈ? કે જેની સરકાર છે એની સામે તમારો અવાજ ઉઠાવવું જોઈએ કે ભાઈ આ જે સ્થિતિ છે એ મારે શેના કારણે છે. ફરીથી બીજો ટર્ન લઉં છું. પટેલ સાહેબ, તમારી પાસે આવવા માંગીશ કે ઠીક છે, આપણે દોષારોપણ ફલાણું ઢીકડું તો બધું ચાલતું રહેશે, આનાથી કંઈ મળવાનું નથી, બરોબર છે. શું કરી શકાય બેટર? માન લો કે હમણાં જેમ વાત કરી કે હવે તો 55,000 કરોડની આસપાસનું શિક્ષણનું બજેટ છે. 55,000 કરોડ, ચલો 1-1.5% છે કે એ માની લઈએ જીડીપી. પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર જે લોકો ખોબલે ખોબલે જેને મત આપે છે એના માટે તો 100 સ્કૂલો સારી પ્રાઇવેટને ટક્કર મારે એવી બનાવી શકાય. અથવા તો કેમ આ વ્યવસ્થા ઊભી નહીં થતી હોય? હું એવું માનું છું કે જે લોકો ગામમાંથી ભણીને શહેરોમાં સ્થાયી થયા છે, કમાયા છે, એમની પણ કોઈ જવાબદારી બને છે. જે રીતે આપણે મંદિરોમાં મોટું મોટું દાન આપીએ છીએ, તો એવું કેમ ન થઈ શકે કે મને મારા શિક્ષણ પ્રત્યે જે ગામમાંથી ભણીને હું આગળ આવ્યો છું, મારી જો આર્થિક સ્થિતિ હોય તો મારે ટેક ઓવર કરી અને ત્યાં જે કંઈ ખૂટે છે, સરકાર ધારો કે કોઈ કારણસર નથી આપતી, બરાબર, તો આપણે એવી વચગાળાની વ્યવસ્થા કેમ ન કરી શકીએ જેથી આપણે સારું શિક્ષણ આપી શકીએ? આ સાહેબે કહ્યું પ્રમાણે હવે મોટાભાગના ગરીબ લોકો જ રહ્યા છે. જે લોકો ભણે છે, નોકરી મળે, શહેરમાં સ્થળાંતરિત થઈ જાય છે. સરકારની જવાબદારી છે, પણ આપણે ઘણા ગામડા પણ જોયા છે કે ગુજરાતમાં એક પુંસરી ગામ છે, આદર્શ ગામ છે, જ્યાં એક યંગ સરપંચ આજથી 15 વર્ષ પહેલા ટેક ઓવર કર્યા પછી ગામને આજે બધા જ પ્રકારની સગવડતા આપી શકે છે. તો આવા દરેક ગામમાં કોઈ જો નીકળે, સરકારની જ જવાબદારી છે, ટેક્સ લે છે, બધું એમનું છે, પણ ધારો કે આપણે બધાને ચિંતા થાય તો આગેવાનો નીકળી અને આ રીતનું વિચારે તો હું માનું છું કે શિક્ષણમાં આપણે કંઈક યોગદાન આપી શકીએ. શહેરમાં એ જ સ્થિતિ, શહેરમાં તો પ્રાઇવેટ જે હાટડીઓ, મતલબ અમદાવાદમાં 50-50 લાખ 1.5 લાખ રૂપિયા ફી છે. વાત સાચી વાત છે. હવે તો ઘણી સ્કૂલો એવી છે કે જ્યાં તો 5-8 લાખ રૂપિયા ફી છે. તમે જાણતા નહીં હો, આપણે નામ નથી દેતા, પણ there are several school કે ત્યાં 5 થી 8 લાખ એટલે 15-18 લાખ થાય. એ હવે કોલેજની ફી કરતા પણ સ્કૂલની ફી વધી ગઈ છે. અને ઇન્ટરનેશનલ બેકવર્ડ કહીને તમને, કે ઇન્ટરનેશનલ બેકવર્ડ છે એમ કરીને તમને બધું કંઈક જાતની, નો ડાઉટ કોઈ સર્વાંગી વિકાસની વાત કરે છે, પણ એટલી બધી ફી જસ્ટિફાઈડ નથી અને એફોર્ડેબલ તો જરાય નથી. એમ ઇવન આપણા જેવા હોય એમને પણ એ અઘરું પડે આટલી મોટી ફી ભરવાની હોય તો. અને શિક્ષકોની મતલબ ભરતી કાંઈક એ તો સરકારે કરવી પડશે. હું મારો દાખલો આપું, ગુજરાત યુનિવર્સિટીમાં હું જયારે વીસી થયો ત્યારે 200 માંથી પ્રોફેસરોની જગ્યા મહેકમ મંજૂર હતું, એમાં 80 જ હતી ને 120 ખાલી હતી. મેં તપાસ કરી કે આમાં કેમ ભરાતી નથી, તો એ લોકો એવું કહ્યું કે તમે 30 જગ્યાઓ જે રિઝર્વેશનની છે એ ફોલો નથી કર્યું, એટલે સરકાર પરમિશન નથી આપતી. એટલે મેં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવ્યા 2 વખત. પહેલી વાર 30 માંથી મને કંઈક 22 મળ્યા, બીજી વાર કર્યું ત્યારે બીજા 6 મળ્યા, એમ કરીને 28 જગ્યા ભરાઈ. પછી મેં કહ્યું બાકીની જગ્યાઓ મને આપો, અને જે એબોલિશ થઈ ગઈ હતી એ જગ્યાઓને પણ મેં રિવાઈવ કરી. ઘણા પ્રોગ્રામ એવા હતા કે પ્રાકૃત તો એ બંધ થઈ ગયું, એની સામેની જે મહેકમ હોય એ એબોલિશ થઈ ગયું હોય, તો મેં કીધું નવા પ્રોગ્રામ શરૂ કર્યા છે એના માટે આપો, રીડેઝિગ્નેટ કર્યું. અને મેં ખુદ રસ લઈને સચિવ, અમને તો વખત ગવર્નર સાહેબે કહ્યું હતું કે તમારે મિનિસ્ટર સિવાય કોઈને મળવાનું નહીં, છતાં હું તો અંડર સેક્રેટરીની ઓફિસમાં જ બેઠતો હતો, આટલું આપો લઈને જ જઈશું. અને એ રીતે હું બધી જગ્યાઓ ભરી શક્યો છું. એટલે કોઈ ઓફિસર કેવો છે એના પર બહુ ડિપેન્ડ કરે છે. સરકારમાં નો ડાઉટ ઘણા બધા કામો હશે કે કોઈ બાના હશે, પણ કોઈ જો ઓફિસર એ ટાઈપનો હોય તો કામ કઢાવી શકાય છે એવું મારું અંગત માનવું. વાહ, પણ એક વાત તમારી, તમારા બાળપણ તમે કીધું કે ગાયકવાડ સરકારે એજ્યુકેશન કમ્પલસરી કરી, એની થોડી વાત કરો એટલે ખબર પડે લોકોને. મિત્રો, રાજાશાહીમાં ગાયકવાડ સરકારે જે કામ કર્યું છે, આજે તમે વિચાર કરો એના વિસ્તારમાં જે રહેતા હતા ને એનો દાખલો તમે જરા થોડો આપો. હા, ધારો કે હું ઉત્તર ગુજરાતના એક નાના ગામમાંથી આવું છું, અને ઉત્તર ગુજરાતમાં ગાયકવાડ સરકાર હતી ત્યારે ગામમાં સ્કૂલો પણ બની છે. નો ડાઉટ 8-10 ગામ વચ્ચે એક સ્કૂલ હતી, પણ સ્કૂલો હતી અને એજ્યુકેશનને કમ્પલસરી હતું, રાજ્ય હુકમ હતો. એટલે ટીચરો ધરાહર છોકરાઓને પકડીને
મા બાપને ખબર ના હોય અને એમને દાખલ કરી દેતા કે તમારે સ્કૂલમાં ભણવાનું છે. ઇવન હું મારા પેરેન્ટ્સની પણ વાત કરું, એ બધાને લખતા વાંચતા આવડતું હતું કારણ કે ગાયકવાડ સરકારની અસર હતી. તો આ રીતે જો સરકાર જો એક્ટિવ હોય તો હું માનું છું કે બધું જ શક્ય છે. અત્યારે સરકારે શાળા પ્રવેશોત્સવ કર્યો કે જેથી કરીને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધી શકે, ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય. પણ એ બધાની સાથે સાથે જો શિક્ષકો જ ના હોય તો પછી તમે કહ્યું પ્રમાણે ખાટલે મોટી ખોળ છે અને આપણે જે એજ્યુકેશનની વાત કરીએ છીએ એની અંદર આપણે ઉભા રહી શકતા તમે નથી. ગામમાં મતલબ કેટલા ભણેલા અને ક્યાં મતલબ એ જરા મારા ગામમાં એ વખતે અમે ભણતા ત્યારે 12મું ની પણ 11મું ધોરણ હતું. સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલ પણ હતી, સેકન્ડરી સ્કૂલ પણ હતી અને ગામના બધા જ અમે ત્યાં જ ભણતા હતા અને ભણીને આજે બધા જ બહુ સારી પોઝિશનમાં છીએ. એ સ્કૂલને જ આભારી છીએ. પણ ગાયકવાડમાંથી જ આવું છું. અરે વાહ. અને દરેક ગામમાં લાઇબ્રેરી હોય, સ્કૂલ હા, લાઇબ્રેરી ગામમાં લાઇબ્રેરી હોય, પાણીનો પીવાનો હવાડો હવાડો હોય, હોય, આ બધી વ્યવસ્થા હોય, ધર્મશાળા હોય, બધી જ સગવડતાઓ હતી એ વખતે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. મેં કીધું ને સાહેબ કે જિંદગીમાં તમે એવું કરીને જાઓ, આજે ગાયકવાડ સરકારને યાદ કરવું પડે. અને ગાયકવાડ સરકાર સાહેબ કેવા હતા, ભીખુદાનભાઈ ગઢવી નો એક વિડીયો છે મેં સાંભળ્યો છે કે ગાયકવાડ સરકાર જયારે ઘોડાથી જતા હતા, ખબર નથી લોકોને બધા રાજાને ઓળખતા એવું જરૂરી નહોતું, કઈક એવા બધા ત્યારે ફોટા બોટા બધા ઘોડાનો ઉપયોગ કરતા ઓડિક્સ નો હતું નહીં. અને એને મહર્ષિ અરવિંદ એમના સલાહકાર એ બે જતા હતા અને એક એવી ઘટના બની કે બહેન હતા એ છાણા વીણતા હતા અને એણે છાણાનો ટોપલો માથે ચડાવવાનો હતું પણ એ ઉપાડી નહોતા શકતા, એટલે એમને ઘોડેસવારને જોયા એટલે ઘોડેસવારને હાકલ મારી. ગાયકવાડ સરકાર પોતે ઉતરી અને ત્યાં જાય છે અને બહેનને એ છાણાનો ટોપલો માથે ચડાવે છે. એટલે મહર્ષિ જે અરવિંદ હતા સલાહકાર એમના, એમણે હાસ્યા થોડું માર્મિક. એટલે ગાયકવાડ સરકારે કીધું કેમ તમે હસ્યા ભાઈ, મેં રાજા થઈને, ભલે બહેનને ખબર નથી રાજા છું, પણ રાજા થઈને હું બહેનને છાણા એનો ટોપલો ચડાવ્યો એટલે તમે હસો છો. એટલે કે ના સરકાર એના માટે નથી હસતો, પણ તમે આ બેન એટલા દુઃખી હશે ને આ જે મજૂરીઓ અત્યારે કરે છે શ્રમિક ને કાયમી તમે તો સાહેબ ગાયકવાડ સરકાર છો, ક્યારે બીજી વાર એને ટોપલો ઉપાડવો ન પડે, ભરવો ન પડે ને એવી વ્યવસ્થા તમે કરી શકો સાહેબ. અને ત્યારે ઈ સલાહકારે એમને કીધું તો એને ખબર નહોતી કે મારી નોકરી જાય કે ન જાય એની કશું ફેર પડતો હતો. અને રાજાઓને રાજાશાહીમાં ત્યારે એમણે કીધું સાહેબ, પછી ગાયકવાડ સરકારે તરત કીધું કે વાત સાચી છે, કાન પકડી અને પછી હુકમ કર્યો એ બહેનોને આખી જિંદગી એમણે ખૂબ સારી રીતે ભણાવી ગણાવીને આગળ વધે. આ ગાયકવાડ સરકાર એટલે યાદ કરવું પડે સાહેબ. જિંદગીમાં આ શરીર ધારણ કર્યું છે, રહેશું કેટલા વર્ષ ખબર નથી, પણ રહેવું એવી રીતે કે પાછળના તમને યાદ કરવા જોઈએ. એક મનહરભાઈ અરવલ્લીથી જોડાયા. જી મનહરભાઈ, મને લાગે છે કપાઈ ગયો છે ફોન. મનહરભાઈ અવાજ આવે છે? હાજી હાજી મનહરભાઈ, અવાજ આવે છે? જી બોલો, જલ્દી બોલજો, કંઈક સમય ઓછો છે. જી ટીવીમાં તમે ટીવી નું મ્યુટ નથી કર્યું અને કપાઈ જશે. ખૂબ ખૂબ આભાર. પણ હવે દિલીપસિંહજી, તો શું એમ અપેક્ષાઓ શું છે? સંક્ષિપ્ત નોટન છે सर, सरकार से ये अपेक्षा है कि नीति, नियत और संकलन नीचे से लेकर अगर ऊपर तक जितने भी अधिकारी हैं, मंत्री हैं, सचिव हैं, सभी के बीच में अगर नीति, नियत और संकलन होगा, मतलब सभी जिले से माहिती मंगाए कितनी घट है, कितनी हम भर्ती कर सकते हैं. अगर वो सरकार अगर भर्ती करना चाहेगी तो 6 महीने के अंदर जितनी भी खाली जगह सरकार भर सकती है. जैसा कि हम सब जानते हैं पूरे भारत में खाली एक ही चीज का तारीख निश्चित है, वो है चुनाव. सभी को चुनाव की तारीख पता है कि विधानसभा का चुनाव कब है, लोकसभा का कब है, काउंसिलर का कब है. लेकिन शिक्षक की भर्ती हो, पुलिस की भर्ती हो, क्लास 3 की भर्ती हो, कोई भी भर्ती हो, किसी के पास कोई निश्चित तारीख नहीं है कि जो भी खाली जगह है, जो भी खाली पद है, कि कब भरा जाएगा, इनकी भर्ती कब होगी. हम गुजरात का देखें तो गुजरात सरकार स्कूल ऑफ एक्सेलेंस के नाम पर एक प्रोजेक्ट चला रही है. मतलब जो भी ज्ञान सहायक की भर्ती है एसओई में होती है. एसओई के अंदर मतलब पूरी स्कूल के अंदर टेक्निकल कंप्यूटर लैब होगा, सब कुछ होगा. लेकिन जब आप कंप्यूटर शिक्षक की भर्ती ही नहीं करेंगे तो पढ़ाएगा कौन वहां पर? ना तो गुजरात में कंप्यूटर शिक्षक की भर्ती हो रही है, ना तो संगीत शिक्षक की भर्ती हो रही है, ना तो कला शिक्षक की भर्ती हो रही है, ना तो संस्कृत शिक्षक की भर्ती हो रही है. जब हम सभी भर्ती रद्द कर देंगे, जब बालक के अंदर
कि कोई को एक्टर बनना होगा, कोई नाचने में आगे होगा, कोई कला में आगे होगा, कोई आके अभिनेता बन सकता है, इंजीनियर बन सकता है। तो जब हम शिक्षक की भर्ती करेंगे नहीं तो उस बालक के अंदर जो गुण है उसको हम निखारेंगे कैसे? तो हम सरकार से बार बार एक ही डिमांड करते हैं, अगर आपको देश को, राज्य को, समाज को आगे ले जाना है तो खाली एक शिक्षक ही है जिसके पास वो गुण, कला और कौशल है कि बच्चे के अंदर कौन सा गुण है उसको कैसे निखारना है। બિલકુલ મયુરભાઈ, હવે આપણે સાહેબે વાત કરી હતી કે ઓફિસર સારા હોય ને તો ભરતી શક્ય છે. હવે અત્યારે શિક્ષણ સચિવ જે છે, હવે ઈ આપણે આમ જોવા જઈએ તો મેં જેટલું વાંચ્યું છે ત્યાં સુધી કે કોઈ પણ એક આઈએસ ઓફિસર હોય તો એ જાજા ટાઈમ સુધી એકને એક ડિપાર્ટમેન્ટમાં એને ન રાખે. બાકી શું એ ડિપાર્ટમેન્ટના બાપા બની જાય. બાપા બની જાય એટલે મન થાય એ કરે. હવે આપણે જે શિક્ષણ સચિવ છે એ 2018ની સાલથી અત્યાર સુધી એ એક જ છે, તો એની બદલી કેમ નથી થતી? મને એ એક વસ્તુ નથી સમજાતી. હવે એમાં શું રાજકારણ હોય કે શું હોય તો કઈ ખ્યાલ નહીં, કે એવું બધું શું શિક્ષણમાં એને કરી દીધું કે એની બદલી પણ નથી કરતા. એટલે એ પણ એક વસ્તુ જોયા જેવી છે કે કેમ નથી કરતા એની બદલી. અને જો એ ઈચ્છે તો ભરતી થઈ જ શકે, શા માટે ન થઈ શકે? અને એમ કે ભાઈ એટલી જગ્યા શા માટે ખાલી થઈ, તો કે ભાઈ તમે રેગ્યુલર ભરતી જ કરી નથી તો ક્યાંથી ને બિલકુલ થાય? એક આંકડો છે મિત્રો, તમને આશ્ચર્ય થશે કે 2027-28 સુધીમાં 29,000 શિક્ષકો નિવૃત્ત થશે. સરકારે માત્ર 12,000 કરાર ટાઈમ ટેબલ બનાવ્યું છે. મે 2013-23ની સ્થિતિમાં 900 મેં કીધું ને કે શાળામાં એક જ શિક્ષક છે અને 5 વર્ષમાં માત્ર એક જ ભરતી મેળો યોજાશે. વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે સમજવાની કોશિશ એ કરી છે કે જેમણે હમણાં કીધું કે ચૂંટણીની તારીખ નક્કી છે, શપથ ગ્રહણની તારીખ નક્કી છે, બરાબર, એના વચ્ચે કરી લેવી બહુ સારી વાત છે. એ માટે મતદાન જાગૃતિ, ઘરે ઘરે કાર્યકર્તાઓ છે, ઘરે ઘરે જાય, બૂથના કાર્યકર્તાઓ, પછી પેજના સમિતિના જે પાર્ટી પાસે હોય અને એમ કે આમને મત આપજો, આમને મત આપજો, આમને મત આપજો. શું એ કાર્યકર્તાઓ પોતાના દીકરા દીકરીઓ માટે વિચારતા હશે? કેમ? બીજું કે એવું ને એવું અભિયાન આપણે કાનૂન, કાયદા અથવા જાગૃતિ, દેશપ્રેમ એના માટે ન કરી શકીએ? જેના ખિસ્સામાં પડેલું હોય ને એ સુજાનભાઈ એ કોઈને બીજાને આપે નહીં. જે કમાણીનો જે ધંધો કરે છે એ બીજાને શું કામ શીખવાડે? રહી વાત તમે કીધું એમ કે વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે, સરકારમાં જે લોકો નોકરી કરે છે, જેમ સાહેબે કીધું ને, સાહેબે એમની હોશિયારી હતી શેમાં વાપરી? ભરતી કરવામાં વાપરી. આ બધા શેમાં વાપરે? રાજનેતાઓને ખુશ કરવામાં વાપરે છે. એક કાર્યક્રમમાં એક ભૂલ થાય તો મને બતાવો. એ જ લોકોને જયારે શિક્ષણની ભરતી કરવાની હોય ત્યારે એમને 70 વસ્તુ મળે છે, બોલાવીને સોલ્વ કરતા. એટલે મૂળ એમની જે દાન આવડત નથી એવું નથી, એમની દાન જ જે છે એ જે ભ્રષ્ટાચાર કરવા તરફ જે આખી સ્થિતિ, આખી જે દોડાય વહી રહી છે, એના વહેણમાં બધા વહી રહ્યા છે. બધાની પાસે આવડત છે, બધું થઈ શકે એમ છે. તંત્ર જ્યારે સ્વતંત્ર રીતે કામ કરશે, ક્યારે કરે? આમાં એવું છે કે પાવર, આપણે ત્યાં જે મેં પહેલા પણ કહ્યું હતું કે જે પાવર આધારિત જે વ્યવસ્થાઓ છે, પાવર કરપ્ટ કરે, પાવર નહીં, એની ડ્યુટીઝ હોવી જોઈએ, એટલે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. પાવર અને એકાઉન્ટેબિલિટી સામસામે આવે છે, એટલે આ બધા છે ને જવાબદેહીતા વગરના છે. એટલે જ્યાં એમને લાભ મળવાનો હોય ત્યાં એકદમ વ્યવસ્થિત કામ કરે છે. રાજનેતા આવે કોઈ પણ ત્યારે પણ કોઈ પણ જગ્યાએ આટલી ચૂક નથી હોતી, પણ આ બધામાં ચૂક થાય છે. એનું એકમાત્ર કારણ આ છે, એના લીધે આપણે પરેશાન થઈ રહ્યા છીએ. વ્યવસ્થાઓ બદલ્યા સિવાય મને તો કોઈ બીજો રસ્તો દેખાતો નથી. બિલકુલ. રાજેશભાઈ લોણાવાડાથી દર્શક મિત્રો જોડાયા. જી રાજેશભાઈ. નમસ્તે. જી સાહેબ, આપણે એક મુદ્દો ચલાવ્યો શિક્ષકોને માટેનો. હા, પણ જે સાહેબ જે પટેલ સાહેબે કીધું કે ગામની અંદર જે સરપંચ એક્ટિવ હોય, હોશિયાર, તો ગામનો વિકાસ થઈ શકે. તો સરપંચ ને જો હોશિયારી ના આવે તો શું થઈ શકે સાહેબ? બરાબર છે. કારણ કે અમારા ગામ રદરી ગામની અંદર લગભગ આજે 25 વર્ષથી એક જ સરપંચ છે. ગામની અંદર શિક્ષણ ને લગતું જે કાર્ય જ નથી. ગામની અંદર શિક્ષણ, આઈટીઆઈ છે, સ્કૂલ છે, કોલેજ છે, પણ એની અંદર બાળકોને આવવા જવા માટેની રસ્તાઓ સાથે હોવા જોઈએ, પાણીની સગવડો જોઈએ. શિક્ષકો છે પૂરા. ચાલુ સ્કૂલ અત્યારે સ્કૂલ ચાલુ હોય ને અત્યારે સ્કૂલ કરાવવાનું ચાલે છે. લગભગ 6 મહિને બાળકો કરે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. જો આ એક વસ્તુ એ પણ છે મિત્રો, સમજવાની કોશિશ આપણે એ કરીએ. 4 મહાનુભાવ, 5 પ્રોફેસર MN પટેલ, દિલીપસિંહ રાજપૂત, મયુરભાઈ, વાસુદેવભાઈ, કાંતિભાઈનો ટેકનિકલી પ્રોબ્લેમના કારણે
ન બરોબર આવી શકે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા એને ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. સવાલ એ છે કે આપણે જો આપણા સંતાનો માટે જાગૃતતા નહીં કરવી, જો બે વસ્તુ તો બહુ જરૂરી છે કોઈ પણ રાજ્યમાં. તમારું બાળક સારું ભણે ને એવું બધા ઈચ્છતા હોય. બીજું શહેરમાં પણ જે રહેતા હોય એમને પણ એક વિચારવાની જરૂર છે. એમને એવું છે, કદાચ સરકાર એવું ઈચ્છે કે ભાઈ પ્રાઇવેટમાં વધારે થઈ જાય તો આપણે કઈ ઝંઝટ નહીં, ફી તમારે ભરવાની, બધું તમારે ટેક્સ તમારે ભરવાનું, તમારે બધું કરવાનું, તો ભાઈ સરકારોની જરૂર હોય છે. અને ઘણી જગ્યાએ એવું હોય કે આપણે ખબર જ નથી કે આપણે શેના માટે જાગૃત થવાનું, શું આપણો સમસ્યા છે, પ્રશ્ન છે. એટલે તમે જ્યારે પણ આ વસ્તુ બહુ ધ્યાનમાં લેશો તો તમને ખબર પડશે. તમારા ત્યાં સાંસદો આવતા હશે, ધારાસભ્યો આવતા હશે, મંત્રીઓ આવતા હશે, મુખ્યમંત્રી આવતા હશે. એક સવાલ કરવાનો, મારા ગામમાં સારી સ્કૂલ આપજે સારા શિક્ષકો સાથે, તો મારા ગામમાં 5 લોકો પણ ડીવાયએસપી, કલેક્ટર, એન્જિનિયર, ડોક્ટર, પત્રકાર બની ગયા ને સાહેબ, ગામનું ભલું થશે, એમનો પરિવારનું ભલું થશે. આવું કરજો. જો ન કરી શકો, ચૂંટણી સમયે તમને દેખા દેશે, પછી કઈ નહીં જાય. ચૂંટણી સમયે બધા તમને ભેગા લઈ જશે, હાલો આપણે જમવાનું બનાવશે, જમવાનું આપશે, વાહનની વ્યવસ્થાઓ કરશે. આ પોલિટિકલ પાર્ટીઓ બધી કરતી હોય છે. પણ ત્યારે એને પૂછવાનું, જે લઈ જાય એને, એ કરે છે તું વાંધો નથી, પણ અમારા સ્કૂલમાં શિક્ષક નથી, એનું શું? આ વાત ખાસ પૂછવાની. ચૂંટણીમાં સ્લીપો વેચવા આવે ત્યારે પણ કહો, તમે વોર્ડમાં હોય, શહેરમાં, તો એ પણ કહો. છેલ્લે જવાબ લઈ લઈએ, પછી આવતીકાલે નવા મુદ્દે સાથે મળીશું. ધાર્મિક માન્યતા મુજબ તાપી નદી કયા દેવતાની પુત્રી છે? સાચો જવાબ છે ભગવાન સૂર્યદેવ. સાચો જવાબ આપનાર ઘણા બધા છે, પણ 5 જે દર્શકો છે, નરેશભાઈ પટેલ વલસાડ, નવલસિંહ જાડેજા નાના લખિયા જામનગર, હંસાબેન પરમાર માંગરોળ જુનાગઢ, હેતલબેન કાપડિયા કલોલ, અનીશ લેવા અમદાવાદ, બીજા પણ ઘણા બધાએ પણ સાચા જવાબ આપ્યા છે. મિત્રો, આજે આટલું જ આપણું ખાલી ઉદ્દેશ્ય છે, જનજાગૃતિ. તમે એકવાર તમને ખબર પડવી જોઈએ કે ભાઈ, કારણ કે રાજનેતાઓ ચૂંટણીઓથી ડરે, એટલે હું વારંવાર મતદાનથી તમને જાગૃત કરું છું. બીજું, મતદાન કરવા જાઓ તો જ તમારે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. પછી શિક્ષક નો ભાઈ શિક્ષક નથી ગામના ચોરે, પછી મતદાનના દિવસે સૂતો હોય ભાઈ ઊંચા ટાંટિયા કરીને, તો પછી આપણે પૂછવાનો અધિકાર નથી. બરાબર છે? એટલે આ ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.